નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સહકારનગરમાં રાત્રે કર્ફ્યુ જેવો માહોલ સર્જી તસ્કરોએ બુલેટ, એક્ટિવા અને દાગીનાની ચોરી કરી આરોપીઓને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ। દાહોદ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર માથું ચક્યું હોય તેમ સહકારનગર વિસ્તારમાં રાત્રિના સમયે એક રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો છે। દિલીપભાઈ નીનામાના નિવાસ સ્થાને મધરાત્રિના સુમસામ વાતાવરણનો લાભ ઉઠાવીને અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા। તસ્કરોએ મકાનના તાળા તોડીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી કિંમતી ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે। ચોરીની આ ઘટનામાં નુકસાનીનો આંકડો મોટો હોવાનું મનાઈ રહ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર તસ્કરોએ ઘરમાંથી સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમની લૂંટ તો ચલાવી જ હતી, પરંતુ સાથે સાથે ઘરના આંગણામાં પાર્ક કરેલા 2 દ્વિચક્રી વાહનો, જેમાં એક બુલેટ મોટરસાયકલ અને એક એક્ટિવા સ્કૂટરનો સમાવેશ થાય છે, તેણે પણ ચોરી કરી ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં રાત્રિના અંધકારમાં લૂંટારુઓ સામાન અને વાહનો લઈ જતા નજરે પડે છે। બનાવની જાણ થતાની સાથે જ દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। દિલીપભાઈ નીનામાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે એક ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને આ તસ્કરોને સત્વરે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેથી શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે। આપણે 22 તારીખે હું અહીંયા ફેમિલીની સાથે બરોડા જવા નીકળ્યો હતો અને ત્યાં પહોંચીને 23 થી 25 તારીખ સુધી હું સૌરાષ્ટ્ર ફર્યો ફેમિલી સાથે અને 25 સાંજે પાછો બરોડા આવ્યો હું અને 26 રેસ્ટ કર્યો અને 27 ડિસેમ્બરે હું બરોડાથી દાહોદ આવ્યો। દાહોદ આવીને મેં મારા ઓફિસ કામ પતાવી અને પછી નાઇટ મેં 27 તારીખે અહીંયા રહ્યો આખી નાઇટ અને 28 તારીખે સવારે હું અમદાવાદ જવા માટે નીકળ્યો। મારી ખાતાકીય પરીક્ષા હતી, એ ત્યાં એક્ઝામ આપી અને પાછો હું ત્યાંથી અમદાવાદથી બરોડા ગયો। બરોડા ત્યાં રોકાયો અને 29 તારીખ સુધી રોકાયો અને 30 તારીખે વહેલી સવારે 9:30 વાગે મને મારા પાડોશીએ ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે તાળું તૂટી ગયું છે। એટલે ત્યાં સુધી મારાથી બરોડાથી અહીંયા અવાય નહીં, એટલે મેં મારા ફાધરને ફોન કરીને કીધું કે તમે ત્યાં જઈ આવો। તો ત્યાં બધું જોયું તો ઘરની અંદર બધું વેરવિખેર પડેલું હતું અને પપ્પાએ પછી પોલીસને એ બધાનો સંપર્ક કર્યો। ત્યાં સુધી હું 1 વાગ્યે અહીંયા દાહોદ પહોંચી ગયો। પછી મેં મારા રૂબરૂ અહીંયા આવીને જોયું કે મારી જોડે મારી જે બુલેટ હતી એ ચોરાઈ ગઈ હતી, એક્ટિવા ચોરાઈ ગઈ। પછી ઘરે અંદર જઈને જોયું તો અલમારીની અંદર મારે 16,000 કેશ હતા, એ બી જતા રહ્યા અને 2.5 તોલાનો દોરો હતો એ ગયો અને 100 ગ્રામ ચાંદીના પાયલ હતા એ પણ જતા રહ્યા હતા। મારું નામ સંદીપ દિલીપભાઈ નીનામા છે।